પ્રેઝ ધ લોર્ડ. હવે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમારો આભાર માની તારે સ્તુતિ ધન્યવાદ કરી પિતા આ સમયની માટે. મારો આભાર માની પિતા દિવસની માટે તમારો આભાર. તાર સોમવાર માટે સહાયતા મદદ કરી માટે તમારો આભાર પિતા, પુત્ર, પવિત્ર આત્મા પરમેશ્વર. મેં તમારા હાથમાં સપાઈશ વચન પ્રભુ તારી પાસે લાવવાની માટે કૃપા કરો પિતા. ધન્યવાદ પ્રભુ. તમારા હાથમાં જેવા છે સોંપાઈએ છીએ. વચન આપના વચન પાડનાર સર્વ આશીર્વાદિત થાય. પવિત્ર આત્માની સહાયથી અમે સમજી શકીએ પ્રભુ. ધન્યવાદ, માન, મહિમા તમને આપે છે પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમીન. આપણે યુહાનની સુવાર્તા ફરીવાર આપણે ત્રીજો અધ્યાય લઈશું આજે, અને એનું વચન છે 1 તો આપણે 8 સુધી વાંચીશું. નિકોદેસ નામે ફરોશમાં એક જણ હતો, તે યહૂદીઓનો અધિકારી હતો. એણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે, રાબી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી નહીં શકે. ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામી ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે? ઈસુ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યો ન હોય તો દેવના રાજ્યમાં જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તેને કહ્યું, તમારે નવો જન્મ પામવો છે. એથી આશ્ચર્ય પામતો ના. વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, અને તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તું નથી જાણતો. હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું છે. પ્રભુને આપણે આભાર માનીએ. प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए हो सेना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा. यीशु मसीह, तेरे जैसा है कोई नहीं. तेरे चरणों में झुके आसमां और महिमा गाए जमीन. हम गाए हो सेना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा. प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए हो सेना, तू राजाओं का है राजा, तेरी महिमा गाए सदा. પ્રભુના આપણે આભાર માનીએ. વાલો ધન્યવાદ. આવો આપણે થોડું વચન શીખીશું. યુહાનની સુવાર્તા 3 અધ્યાય. નવા જન્મના અનુભવની વાત પ્રભુ ઈસુ પોતે કહી રહ્યા છે. વાલાઓ આગળ એ નિકોદેમસ કરીને એક માણસ હતો. એ પછી જો આપણે છેલ્લા અધ્યાયમાં વચ્ચે આવે છે કે નિકોદેમસ એક હાઈડનો શિષ્ય, એક છુપો શિષ્ય પણ હતો, સાથે પ્રભુનો શિષ્ય બની ગયો હતો. કેવી રીતે શિષ્ય બન્યો? ઉદ્ધાર એના જીવનમાં આવ્યો, પાપોની માફી પામ્યો, પ્રભુ સાથે જોઈન્ટ થઈ ગયો, પ્રભુની આધીનતામાં ચાલ્યો, એટલે તેનો શિષ્ય બન્યો. જ્યારે પ્રભુની આધીનતામાં ચાલીએ છીએ, પાપની માફી પામીને, નવ જન્મના અનુભવમાં આવીને, પાણીનું બાપ્તિસ્મ પામીને અને પવિત્ર આત્માનું દાન પામીને જ્યારે શિષ્ય બનીએ છીએ, ત્યારે આપણે
ખરેખર તેની સેવા કરી શકીએ છીએ વાલાઓ. ચલો પ્રભુનો આપણે આભાર માનીએ. અગર આપણે આગળ જોઈએ કે નિકોદેમસ તેની પાસે રાત્રે આવીને કહે છે, અગર આપણે ઘણા વચનો છે કે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું, રાબી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમકે જો કોઈ માણસ સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી નહીં શકે. પ્રભુને એવું કહે છે, જો તું દેવ પાસે આવે ન હોય ચમત્કારો કરી શકે નહીં. પણ પ્રભુ શું કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામી ન હોય તો દેવનું રાજ્ય જોઈ શકતું નથી. જો નવો જન્મ પામીએ તો નવો જન્મ એટલે શું? માતા પિતાથી જન્મ તો પામ્યા છે, પણ એ શરીરમાં જન્મ પામ્યા, પણ આત્મામાં જન્મ પામવું, આત્માથી ભજન કરવું, એ આજે પ્રભુ ઈસુ નિકોદેમસને બતાવી રહ્યો છે કે નવો જન્મ પામી ના હોય તો દેવનું રાજ્ય જોઈ શકતો નથી વાલાઓ. જો નવો જન્મ પામીશું તો દેવનું રાજ્ય પહેલાં જોવા મળશે આપણને. એ રાજ્ય આપણામાં આવી જશે, પ્રભુનું રાજ્ય જોઈ શકીશું. અને ત્યારબાદ નિકોદેમસ પૂછે છે કે પ્રભુ એ કેવી રીતે બની શકે? મારે માના ઉદરમાં ફરીવારનું જન્મ લઈ શકું? કેમ કે એને ખબર નથી, દેહમાં જન્મ પામ્યો હતો, દેહથી ચાલનારો હતો, પણ આત્માની ખબર નથી. એવી રીતે આજે પણ ઘણા લોકો આજે આત્માની બાબતો શું છે નથી જાણતા. એટલે નિકોદેમસ પૂછે છે કે નિકોદેમસ એને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? શું બીજી વાર પોતાની માના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે છે? ઈસુ ઉત્તર આપ્યું કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં જઈ શકતું નથી. પાણીના આત્માથી જન્મવાની બહુ જરૂર છે વાલાઓ. પાણી એટલે શું? પ્રભુનું વચન બતાવે છે. આપણે વચન સાંભળીએ છીએ, વચન સમજીએ છીએ, વચન આપણા જીવનમાં ઉતારીએ છીએ તો આપણે ઉદ્ધાર મળે છે, પાપની માફી પામીએ છીએ. પાપની માફી આપણે માગીએ છીએ પ્રભુ પાસે, પાપની માફી મળે છે. એ પાણી એટલે દેવનું વચન પણ કહેવા માગે છે. અને સાથે સાથે બાપ્તિસ્માનું પાણી પણ બતાવે છે. પાણી આપણે ઉદ્ધાર પામ્યા પછી પાણીનું બાપ્તિસ્મા લેવાની બહુ જરૂર છે. જેમ પ્રેરિતના કૃત્ય 2 અધ્યાય અને 38મી કલમમાં પિતર એમ કહે છે કે તમે પસ્તાવો કરો, ઈસુ ખ્રિસ્તના નામે દરરોજ બાપ્તિસ્મા લો, તમારા પાપનું નિવારણ થાય અને તમે પવિત્ર આત્માનું દાન પામશો. એ વચન છે વાલાઓ. એ પ્રમાણે પ્રભુ એને વાત કરવા માગે છે. તો ફરી એ કહે છે કે જો પાણીના આત્મા જન્મ નહીં હોય માણસ તો દેવના રાજ્યમાં ખરેખર જઈ શકતું જ નથી. ફક્ત નવો જન્મ જરૂર નથી, પણ પાણીને આત્માથી જન્મવાનો છે વાલાઓ. જ્યારે આત્માથી ક્યારે જન્માય છે? પાપોની માફી, ત્યાર પછી બાપ્તિસ્માનો બીજો સ્ટેપ આવે છે, ત્રીજો સ્ટેપ પવિત્ર આત્માનું દાન. અને આત્માથી ભજન કરે છે, આત્માની સેવા કરે છે, આત્માથી ચાલીએ છીએ, આત્માથી જીવીએ છીએ, પવિત્ર આત્માની ભરપૂરીમાં ચાલીએ છીએ. એ આત્માથી જન્મ્યું કહેવાય વાલાઓ. એટલે આત્માથી જન્મ જ્યારે પામે છે, પાણીના આત્માથી, દેવના વચનથી અને પાપોની માફીને બાપ્તિસ્માના પાણી દ્વારા, અને ત્યારબાદ જ આપણે આત્માથી ભજન કરી શકીએ છીએ, તો દેવનું રાજ્યમાં જઈ શકીશું. કેમ કે દેહથી જન્મ દેહ છે વાલાઓ. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્માથી જન્મે છે તે એને આત્મા કહેવામાં આવે છે વાલાઓ. હાલેલુયા. પ્રભુની પાસે આપણો આત્મા શુદ્ધ થાય છે આપણા પૃથ્વી પરના જીવનમાં, અને આત્મા શુદ્ધ થઈને પ્રભુની પાસે જોઈન હોઈએ છીએ ત્યારે જઈ શકીએ છીએ વાલાઓ. પ્રેઝ ધ લોર્ડ. મેં તેને કહ્યું તમારે નવો જન્મ પામવો જોઈએ. આશ્ચર્ય પામતો ના કે તમારે પ્રભુ ઈસુ એમ કીધું નિકોદેમસને, તમારે નવો જન્મ પામવો જોઈએ એ તું આશ્ચર્ય ના પામીશ. પછી આત્માનું કેવું હોય છે વાલાઓ? વા જ્યાં ચાહે ત્યાં વાય છે. વા કેવી રીતે? આપણે હવા જે આવે છે, પવન આવે છે, જ્યાં એને ચાહે ત્યાં વાય છે. અને હવા સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે તે અને ક્યાં જાય છે તું જાણતો નથી. હરેક જે આત્માથી જન્મેલું છે તે ત્યાંના જેવું છે. હવા આવે છે, પવન વાય છે ખરો, એનો અવાજ સંભળાય છે, પણ ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે આપણે જાણતા નથી. એવી રીતે આત્માથી જન્મેલો માણસ પણ એવું જ છે વાલાઓ, એના જેવું છે. કે આત્માનો જન્મેલો માણસને કોઈ ઓળખી શકતું નથી. દેહના જન્મેલા આપણે ઓળખી શકીએ. દેહના જે કામ, દેહની બાબતો આપણે જોઈશું. ગલાતી 5 અને 19મી કલમ દેહના કામ તમે વાંચી લેજો. 19-20 અને 21 સુધી લખવામાં આવ્યું છે. કામ દેહમાં જન્મેલા એવા કામ કરતા હોય છે. દેહમાં જે રહે છે લોકો, દૈહિક મન અને આત્મિક મન પણ રોમનો 8મા અધ્યાય પણ 1-7-8 કલમ સુધીમાં લખવામાં આવ્યું છે. દૈહિક મન 6-8 તો વાંચવામાં લખ્યું છે. દૈહિક મન અને આત્મિક મન 5-7માં લખવામાં આવ્યું છે વાલા. રોમનો પત્ર 8મો અધ્યાય. એટલે આજે આપણે દૈહિક બનીને જીવીશું
કેમ કે પ્રભુ આત્મા છે, એટલે આત્માની સાથે આપણે જન્મ જીવનારા બનવા લાવો. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે આત્માથી જન્મ પામીને નવા જન્મનો અનુભવમાં આવીએ, પ્રભુની સુન પાસે માફી માગીએ અને બાપ્તિસ્મા પામીને નવા જન્મના અનુભવમાં આત્માથી ચાલવીએ. એ જ પ્રભુ આપણી પાસે માગે છે, બીજું કશું માગતો નથી વાલાઓ. રોમનો પત્ર 12 1-2 કલમ વાંચી લેશો, એ પ્રમાણે આપણે જીવન જીવીશું, ત્યારે પ્રભુ સાથે જોઈન્ટ થઈને રહી શકીએ. જેમ યોહાન 15 અધ્યાય પ્રમાણે ડાળીના વેલા સાથે જોઈન્ટ થાય છે, ત્યારે ફળ આવે છે. એ આપણે પ્રભુ દ્રાક્ષ વેલો છે ને આપણે ડાળીઓ છે, એની સાથે આત્માથી જન્મ પામીને જોઈન્ટ રહીશું, તો જ ફળ લાવી શકીશું. આ વચન દ્વારા પ્રભુ તમને સર્વ આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથા.